હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.5. નીચે આપેલા પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. બરાબર. આપણને પહેલું આપેલું છે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. આ વિધાન સાચું છે, કારણ કે સદિશનું માનાંક હંમેશા ગાણિતિક સંખ્યામાં જ હોય છે, જે સ્વાભાવિક રીતે અદિશ હોય છે. એટલે અદિશ એટલે કોઈ મૂલ્ય એટલે સંખ્યા તેના કારણે. બરાબર છે. હવે આપણે બી જોઈશું કે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. આ વિધાન ખોટું છે, કારણ કે સદિશો આપેલી દિશામાંના ઘટક આપણને તે દિશામાંની અસરકારકતા દર્શાવતો સદિશ જ આપે છે, જેનું મૂલ્ય નિશ્ચિત અને દિશા પણ નિશ્ચિત હોય છે. એટલે કે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો થઈ શકે નહીં. બરાબર છે. હવે આપણે સી જોઈએ કે કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરના સદિશના મૂલ્ય જેટલી જ હોય છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે જ્યારે કણ ગતિ કરે છે એક જ દિશામાં ન થાય ત્યારે પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતાં મોટી હોય છે. એટલે શું કીધું કે જ્યારે કણ એક દિશામાં ગતિ નહીં કરતો, કણ બધી અલગ અલગ દિશામાં 3 XYZ 3 દિશામાં ગતિ કરે છે, એટલે એની પથ લંબાઈ વધી જાય છે અને સ્થાનાંતર ઓછું હોય છે. બરાબર છે. એટલા માટે આ વિધાન ખોટું છે. ચાલો આપણે જોઈએ ડી. કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે શું કીધું, કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગતો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી જ હોય છે. આ વિધાન સાચું છે. બરાબર. કારણ કે શું કીધું છે કે આપેલા સમયગાળામાં કણની પથ લંબાઈ તેના સ્થાનાંતર જેટલી અથવા તેના કરતાં મોટી હોય છે. કારણ કે પથ લંબાઈના છેદમાં ડેલ ટી ગ્રેટર ધેન ઇક્વલ સ્થાનાંતરના છેદમાં ડેલ ટી. બરાબર છે. એટલે આ વિધાન સાચું છે. હવે આપણે છેલ્લું જોઈએ ઈ કે 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. આ વિધાન સાચું છે, કારણ કે કોઈપણ 3 સદિશોનો સરવાળો શૂન્ય સદિશ થાય તે માટે 3 સદિશોને કોઈ ત્રિકોણની 3 બાજુઓ પર પૂછથી શીર્ષ એ રીતે ગોઠવવા પડે કે 3 સદિશો વડે રચાતું સમતલ નિશ્ચિત હોય. આમ 3 સદિશોનો સરવાળો શૂન્ય સદિશ બને તે માટે તેઓ એક સમતલમાં હોવા આવશ્યક છે. બરાબર. એટલે કે 3 સદિશો એક જ સમતલમાં નથી, તેના માટે સરવાળો કદાપી શૂન્ય હોઈ શકે નહીં. મળીએ આપણે નવા વિડીયોમાં.